તો મિત્રો તમે જ્યારે નવી ચેનલ બનાવો બરાબર અને વિડીયો પણ બનાવો, પરંતુ તમને મિત્રો પ્રોપર માહિતી નથી હોતી કે આ ચેનલને કઈ કેટેગરીમાં રાખવી. જો મિત્રો તમે સ્પોર્ટની ચેનલ બનાવી હોય અને તમે સાયન્સ એન્ડ ટેકનોલોજી કેટેગરી સિલેક્ટ કરો તો ક્યાંથી તમારી વિડીયો પર વ્યૂઝ આવે બરાબર મિત્રો. તો મિત્રો આજની વિડીયોમાં યુટ્યુબ પર જેટલી પણ કેટેગરી છે એ મિત્રો તમને સમજાવીશ કે આ ટાઈપના તમે વિડીયો બનાવો તો તમારી આ કેટેગરીમાં આવે. તો મિત્રો આજનો વિડીયો પૂરો જોજો, અને જો મિત્રો તમને વિડીયોમાં માહિતી ગમે તો વિડીયોને એક લાઇક કરી દેજો, અને ચેનલ પર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી મિત્રો તમને યુટ્યુબ રિલેટેડ માહિતી ગુજરાતી ભાષામાં મળતી રહે. તો ચાલો મિત્રો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો 15 જેટલી કેટેગરી છે, અને મિત્રો તમે સ્ક્રીન પર જોજો, મેં પેપરમાં લખેલું છે એટલે પેપરમાં વાંચીને તમને સમજાવીશ બરાબર. તો મિત્રો પહેલી કેટેગરી છે ઓટો એન્ડ વ્હીકલ. તો મિત્રો ઓટો અને વ્હીકલમાં શું આવે, તો મિત્રો રસ્તા પર ચાલતા જેટલા પણ સાધનો છે, બાઇક છે, જીસીબી છે, ટ્રેક્ટર છે, કાર છે, એ વિશે તમે વિડીયો બનાવો તો મિત્રો ઓટો એન્ડ વ્હીકલ કેટેગરીમાં આવે. અને બીજી છે મિત્રો કોમેડી કેટેગરી. તો એમાં શું છે કે તમે જોક્સ છે અને કોઈ પણ એવો વિડીયો તમે બનાવો જેમાંથી હાસ્ય ઉત્પન્ન થતું હોય, તમે બીજાને હસાતા હોય, તો મિત્રો એની કેટેગરી આવશે કોમેડી. તો એ આપણે એવા પ્રકારના વિડીયો બનાવતા હોય તો આપણે કોમેડી કેટેગરી સિલેક્ટ કરવાની બરાબર. અને ત્રીજી છે મિત્રો એજ્યુકેશન. એજ્યુકેશન એટલે કે આપણે બીજા વ્યક્તિને શીખવાડતા હોય, એટલે કે શિક્ષક અને વિદ્યાર્થીને શીખવાડતા હોય, આપણે બીજા કોઈ વસ્તુનું જ્ઞાન આપતા હોય મિત્રો બીજા વ્યક્તિને, તો એની કેટેગરી મિત્રો એજ્યુકેશનમાં આવે, કારણ કે આપણે એ વ્યક્તિને શીખવાડીએ છીએ બરાબર. ચોથી કેટેગરી છે મિત્રો એન્ટરટેનમેન્ટ. તેમાં શું હોય, નાટકો છે, ડ્રામા છે, લોકવાર્તાઓ છે, એ વિશે વિડીયો બનાવતા હોય તો એ એન્ટરટેનમેન્ટ કેટેગરીમાં આવે બરાબર. અને પાંચમું છે મિત્રો ફિલ્મ અને એનિમેશન. એમાં મિત્રો હીરો હિરોઈન હોય, ફિલ્મ બનાવતા હોય અને શોર્ટ ફિલ્મ બનાવતા હોય, એ બધા એમાં આવશે. અને એનિમેશન એટલે VFXથી વિડીયો ક્રિએટ કરતા હોય, અને એમાં યુટ્યુબ પર ચેનલ બનાવી હોય એની VFXની, એટલે કે ડાયનોસોર બનાવ્યા હોય તમે VFXથી બરાબર, એ રીતના વિડીયો તમે બનાવતા હોય તો એની કેટેગરી મિત્રો આપણે સિલેક્ટ કરવાની રહેશે ફિલ્મ અને એનિમેશન બરાબર. અને મિત્રો છઠ્ઠી છે ગેમિંગ. તો મિત્રો એના નામ પરથી જ આપણને ખબર પડી જશે કે ગેમિંગ જે આપણે ગેમ રમતા હોય, મોબાઈલમાં ગેમ રમતા હોય, લેપટોપમાં ગેમ રમતા હોય, પછી કોમ્પ્યુટરમાં ગેમ રમીને આપણે જે વિડીયો બનાવતા હોય તો એની કેટેગરી આવશે મિત્રો ગેમિંગની બરાબર. અને સાતમી કેટેગરી છે મિત્રો હાઉ ટુ એન્ડ સ્ટાઇલ બરાબર. તો બહેનો માટે 99% બહેનોની ચેનલ આ કેટેગરીમાં આવશે, કારણ કે એ શું શીખવાડતા હોય મિત્રો, રંગોળી, પછી મહેંદી કઈ રીતે મૂકવી, કઈ રીતે રસોઈ કરવી, એ વિશે મિત્રો તમે વિડીયો બનાવતા હોય તો આ કેટેગરીમાં તમારી આવશે બરાબર. મિત્રો આઠમું છે મ્યુઝિક. મ્યુઝિક તો છે મિત્રો, મ્યુઝિકની જોડે બીજા શું, તમે સંગીતના સાધનો વગાડતા હોય અને એને રિલેટેડ તમે વિડીયો બનાવતા હોય તો એ કેટેગરી આવશે મ્યુઝિકની બરાબર. પછી નવમું છે મિત્રો ન્યૂઝ અને પોલિટિક્સ. ન્યૂઝ અને પોલિટિક્સ મિત્રો એટલે કે સમાચારને લગતા તમે વિડીયો બનાવતા હોય, પછી રાજકારણને લગતા તમે વિડીયો બનાવતા હોય તો એની કેટેગરી આપણે સિલેક્ટ કરવાની રહેશે ન્યૂઝ અને પોલિટિક્સ બરાબર. મિત્રો 10મી કેટેગરી છે નોન પ્રોફિટ અને એક્ટિવિઝમ. એમાં શું મિત્રો NGO જે સંસ્થાઓ છે, NGO ચલાવતા હોય એ વિડીયો બનાવતા હોય, એમને શું નફાની ભાવના ના હોય પરંતુ સેવાની ભાવના હોય મિત્રો, એમને નફા સાથે કોઈ પણ લેવા દેવા ના હોય. જો એ ટાઈપના તમે વિડીયો બનાવતા હોય તો તમારે નોન પ્રોફિટ અને એક્ટિવિઝમ કેટેગરીમાં તમારે આવે બરાબર. મિત્રો 11મું છે પીપલ અને બ્લોગ્સ. પીપલ અને બ્લોગ્સ એટલે મિત્રો તમે જે દૈનિક જે તમે રોજબરોજના કાર્ય કરો છો બરાબર, સવારથી ઉઠીને લઈને સાંજે સૂતા સુધીના તમે જે પણ વિડીયો બનાવો છો, એટલે કે વ્લોગ વિડીયો બનાવો છો, તો આ કેટેગરીમાં તમારે પીપલ અને બ્લોગમાં તમારે સિલેક્ટ કરવાનું રહેશે બરાબર. 12મું છે મિત્રો પેટ્સ અને એનિમલ. જેમાં પાલતુ પ્રાણીઓ જેવા કે ગાય, ભેંસ, બકરી, પછી કૂતરા, પછી જંગલી જાનવર છે બરાબર, અને પશુ પક્ષી છે, એના રિલેટેડ આપણે વિડીયો બનાવતા હોય તો આ કેટેગરીમાં તમારે આવે બરાબર. 13મું છે સાયન્સ અને ટેકનોલોજી. તો મિત્રો સાયન્સ અને ટેકનોલોજી એટલે કે સાયન્સને લગતા આપણે કોઈ પણ વિડીયો બનાવતા હોય, જેમ કે મોબાઈલ છે, કોમ્પ્યુટર છે, ઇલેક્ટ્રોનિક વસ્તુ છે, ટેકનોલોજીને લગતી વસ્તુ છે, એ રિલેટેડ વિડીયો બનાવતા હોય તો એને સાયન્સ અને ટેકનોલોજી કેટેગરીમાં સિલેક્ટ કરવાના રહેશે બરાબર. 14મું છે મિત્રો સ્પોર્ટ કેટેગરી. તો આમાં શું રમતને લગતા જેવું કે ફૂટબોલ છે, વોલીબોલ છે, ક્રિકેટ છે, કબડ્ડી છે, ખોખો,
આપણે એ વિશે વિડીયો બનાવતા હોય તો એના સ્પોટમાં આવશે. અને જો મિત્રો તમે ક્રિકેટની માહિતીને લગતા પણ વિડીયો બનાવતા હોય તો એ પણ સ્પોટ કેટેગરીમાં આવશે. અને 15મું છે મિત્રો ટ્રાવેલ્સ અને ઇવેન્ટ. તો મિત્રો એમાં શું છે કે આપણે અલગ અલગ જગ્યાએ જઈ મંદિરો અને હોટલ વિશે માહિતી આપતા હોય, બરાબર. પછી વિદેશમાં જઈને પણ આપણે હોટલ વિશે કે કોઈ પણ વસ્તુની આપણે માહિતી આપતા હોય તો આપણે ટ્રાવેલ્સ અને ઇવેન્ટ કેટેગરીમાં તેને સિલેક્ટ કરવાના રહેશે. તો મિત્રો આશા છે કે તમને માહિતીમાં ખબર પડી ગઈ હશે અને એ પણ ખબર પડી ગઈ હશે કે તમે કયા પ્રકારના વિડીયો બનાવો તો તેને કયા કેટેગરીમાં રાખવા. તો મિત્રો એ સિવાય પણ તમને કોઈ પ્રશ્ન હોય તો મિત્રો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો. તો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય, માહિતી ગમી હોય તો જરૂરથી મિત્રો વિડીયોને એક લાઈક કરી દેજો. તો મિત્રો ફરી મળીએ નવી વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.